હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતનું MBBS માટેનું કટ ઓફ આ વખતે ડાઉન જશે, એટલે કે ઘટવાનું છે. તેનું મુખ્ય 5 કારણો આ વિડીયોમાં વાત કરીશું. હજી પણ ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝનમાં છે કે સર શા માટે આ વખતે MBBSનું કટ ઓફ ડાઉન જશે. તો જો તમે ચેનલ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેશો તો તમને જરૂરથી ખબર પડશે કે શા કારણોથી આ વખતે મેડિકલ કોલેજનું એડમિશન માટેનું જે કટ ઓફ છે તે ડાઉન જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા નંબરનું કારણ છે કે નીટ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તમને ખબર જ હશે કે આ વખતે નીટ 2026નું પેપર ગુજરાતમાં અંદાજિત 68,000 જેટલા સ્ટુડન્ટે ફોર્મ ફિલઅપ કરેલું હતું. 68,000 સ્ટુડન્ટોમાંથી માત્ર ક્વોલિફાઈંગ સ્ટુડન્ટ 2026માં 38,000 જેટલા જ છે. એટલે તમે જોઈ શકો છો કે 20,000 જેટલા સ્ટુડન્ટની સંખ્યામાં ઘટાડો થયો છે. અને 2025ની વાત કરીએ તો 2025માં 50,000 જેટલા સ્ટુડન્ટ ક્વોલિફાઈંગ કરેલા હતા. અને 2025નું કટ ઓફ તો તમને ખબર જ હશે કેટલું બધું હાઈ ગયેલું છે 2025નું. તો 2025ની સરખામણીમાં 2026માં જોઈએ તો લગભગ 11,900 જેટલા વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયેલા છે. ક્વોલિફાઈંગ એટલે કે જે તમારે જે ક્વોલિફાઈંગ માર્ક જરૂરી હોય કોલેજ એડમિશન માટે તે પણ નથી મેળવી શક્યા. જેમ કે ઓપન કેટેગરી માટે તમારે 213 માર્કની જરૂર છે, અને OBC EWS અને એ બધા વિદ્યાર્થીઓ માટે 177 માર્કની જરૂર હતી, તે પણ મેળવી શક્યા નથી. ફક્ત અને ફક્ત 68,000માંથી 2026માં માત્ર 38,000 જેટલા સ્ટુડન્ટોએ જ ક્વોલિફાઈંગ કરેલી છે. એટલે ટોટલી તમે જોઈ શકો છો કે કેટલો ઘટાડો આવ્યો છે સ્ટુડન્ટની સંખ્યામાં. તો આ પહેલા નંબરનું કારણ હતું. હવે બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરમાં તમારે MBBSની સીટોમાં સંખ્યામાં વધારો થયો છે. MBBSની સીટ પહેલાં 7,200 જેટલી હતી, તો તેમાંથી વધીને 7,400 થઈ ગઈ છે. એટલે 200 જેટલી બેઠકોની સંખ્યામાં વધારો થયો છે. મેં આની પહેલાંના વિડીયોમાં તમને જણાવેલું છે કે MBBSની સીટોમાં વધારો થયો છે, તે પણ જણાવેલું હતું. અન્ય કોર્સની વાત કરીએ તો BAMH અને BHMSમાં પણ સીટોની સંખ્યા વધશે. એટલે તમે જોઈ શકો છો કે ઘણા વિદ્યાર્થીઓને કે જે MBBSમાં નહીં પરંતુ અધર ફિલ્ડમાં જેમ કે આયુર્વેદિક, હોમિયોપેથિક કે ડેન્ટલમાં એડમિશન લેવા માંગતા હોય તો પણ તમારે કટ ઓફમાં પણ ઘટાડો થાય છે. કુલ મેડિકલ સીટોની સંખ્યા અંદાજિત 17,000 પ્લસ થઈ ગઈ છે. જે આ 17,000 છે એ ફક્ત ને ફક્ત જનરલ કોટાની છે, મેનેજમેન્ટ કોટાની નથી. હજુ આમાં મેનેજમેન્ટ કોટાની સીટ એડ કરીએ તો તમારે આમાં 4,500 કે 5,000ની આજુબાજુ સીટ વધી શકે. એટલે ટોટલી સીટ તમારે 23,500ની આજુબાજુ થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે કેટલું વેરિએશન જોવા મળે છે. હવે તમને મેઇન વાત જણાવું કે જેટલા બી વિદ્યાર્થીઓ નીટ આપે છે તેઓ બધા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી, અને તેમાંના ઘણા ક્વોલિફાઈંગ પણ નથી હોતા. ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓમાંથી બધા જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી. તે તમને બી ખબર હશે ઘણા સ્ટુડન્ટો ફક્ત અને નીટ એક્ઝામ આપે છે અને પછી ગુજરાત મેડિકલ કોલેજ માટે રજિસ્ટ્રેશન કરતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં એડમિશન લે છે. જે બી વિદ્યાર્થીઓનો ખૂબ સારા એવા માર્ક છે કે ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 100,000 એટલે કે અંદર 1,000ની અંદરનો રેન્ક ધરાવે છે, તે થોડીને ગુજરાતની મેડિકલ કોલેજમાં એડમિશન લેશે. તે સારી એવી એમ્સ દિલ્હીમાં, એમ્સ નાગપુરમાં, એવી સારી એવી એમ્સમાં એડમિશન લેશે, તો તે ગુજરાત માટે રજિસ્ટ્રેશન નહીં કરે. અને પિન પરચેસ અને રજિસ્ટ્રેશનની વાસ્તવિક સ્પર્ધાને સ્પર્શ થાય છે. એટલે તમે જોઈ શકો છો કે જેટલા બી વિદ્યાર્થીઓ નીટ એક્ઝામ આપે છે તેમાંના ઘણા ખરા વિદ્યાર્થીઓ તો ફક્ત ક્વોલિફાઈ નથી હોતા અને રજિસ્ટ્રેશન નથી કરતા. એટલે તમારું કટ ઓફ આ વખતે તો નીચું જશે જ. અને તમારે આ વખતે સીટોની સંખ્યામાં પણ વધારો થયો છે.
તથા તમે જોઈ શકો છો કે તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ક્વોલિફાઈંગ થયેલા બધા જ વિદ્યાર્થીઓ MBBSમાં એડમિશન નથી લેતા. એ તો તમને ખબર જ હશે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ તો એમને શ્યોર જ હોય છે કે તેમને એડમિશન MBBSમાં લેવાના જ નથી. તેઓ BDS ચૂઝ કરે છે, યા હોમિયોપેથિક, આયુર્વેદિક કે વેટેનરી. ઘણા ખરા વિદ્યાર્થીઓ તો અબ્રોડમાંથી MBBS કરે છે અથવા અન્ય કોઈ હેલ્થ ફિલ્ડમાં હેલ્થ કેર કરિયરમાં જોડાય છે, જેમ કે ફાર્મસી, ફિઝિયોથેરાપી એવી ઘણી બધી ફિલ્ડમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ જોઈનિંગ કરે છે. પણ તેઓ ઘણા ખરા વિદ્યાર્થીઓ નીટ આપે છે અને ત્યાર પછી તેમાં જોઈનિંગ કરે છે. તો તેમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે શ્યોર તમારું MBBSનું કટ ઓફ ઘટવાનું જ છે. આ કારણોસર MBBS માટે એકચ્યુઅલ કોમ્પિટિશન ખૂબ જ ઘટી જશે. એટલે મેઇન ટોપિકની વાત કરીએ તો જો બધા વર્ષનો ડેટાનો એનાલિસિસ કરીએ તો 2024માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 57,200ની આજુબાજુ હતી. 2025માં 50,040 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા અને 2026ની વાત કરીએ તો અત્યારે ફક્ત 38,000 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે. હવે ગુજરાતમાં રજિસ્ટ્રેશન કેટલા વિદ્યાર્થીઓએ કરેલું તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા 2024માં 22,000 હતી, જેમાં તમે જોઈ શકો છો 57,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે અને 22,000 જ રજિસ્ટ્રેશન કરેલું છે. અને 2025માં 50,000 જેટલા ક્વોલિફાઈંગ હતા અને 24,000 જેટલા જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું છે. 2026ની વાત કરીએ કે જે આ એક્સપેક્ટેડ છે કે 2026માં અંદાજિત 20,000 જેટલા વિદ્યાર્થીઓ કે રજિસ્ટ્રેશન કરશે. આ એક્સપેક્ટેડ છે. જો અવેલેબલ સીટની બ્રેકડાઉન કરીએ તો MBBS માટે તમારે 2024માં 7,000ની આજુબાજુ હતી, 2025માં 7,200 જેટલી છે અને 2026માં 7,400 જેટલી છે. એટલે ટોટલી તમારે 2024થી લઈને 2026 સુધી 400 જેટલી સીટોની સંખ્યામાં વધારો થયો છે. BDSમાં પણ આ વખતે સીટોની સંખ્યામાં વધારો થવાનો છે. 2024માં આયુર્વેદિકની સીટોની સંખ્યા 3,473 હતી અને 2026માં 3,627 જેટલી થવાની છે. એટલે 200 જેટલી સીટો એમાં પણ વધારો થવાનો છે. અને 2024માં હોમિયોપેથિકમાં તમારે 4,560 જેટલી સીટો હતી અને 2026માં પણ સીટોમાં સંખ્યામાં વધારો થવાનો છે અને 4,617 જેટલી સીટો થવાની છે. ટોટલ સીટની વાત કરીએ તો 2024માં 16,246 હતી, 2025માં 16,700ની આજુબાજુ હતી અને અત્યારે 2026માં 17,000 જેટલી છે. અને આ ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટ છે. ગવર્મેન્ટ કોટાની મેનેજમેન્ટ કોટાની સીટ આમાં હજી ઇન્ક્લુડ નથી. એટલે તમે મેનેજમેન્ટ કોટાની સીટ ઇન્ક્લુડ કરશો એટલે તમને ખબર પડશે કે તમારી સીટોની સંખ્યા ખૂબ વધારે છે અને ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓ અને રજિસ્ટ્રેશનની સંખ્યા પણ સેમ થશે. એટલે જે બી વિદ્યાર્થીઓ છે તેમને શ્યોર એડમિશન તો મળવાનું જ છે. હવે કન્ક્લુઝનની વાત કરીએ તો નિષ્કર્ષણની વાત કરીએ, સીટ વધે છે અને કોમ્પિટિશન ઘટે છે એટલે કટ ઓફ નીચું આવવાની પૂરી શક્યતા છે. ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ ઓછા છે અને રજિસ્ટ્રેશન મર્યાદિત છે, તો સરળ પ્રવેશ તક છે. તો તમે ચિંતા કરશો નહીં, તમને શ્યોર MBBSની સીટ મળી રહેશે. જે બી વિદ્યાર્થીઓ બોટમ લાઇન પર છે તેના માટે આ વિડીયો છે. તો ડોન્ટ વરી, તમને સીટ મળશે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.